અરવિંદ ધ્યાન કેન્દ્ર નામ એનું આપવામાં આવ્યું. એટલે હરિઓમ આશ્રમ પ્રેરિત ઘણી બધી દાનની રકમો આખા ગુજરાતની અંદર એ લોકો જે સેવાઓ આપે છે, જે નબળા વર્ગના લોકો છે એ લોકોને જે પ્રકારની મદદની જરૂર હોય એ લોકો પહેલ કરીને હેલ્પ કરે છે. તો આપણે આ પ્રસંગે એક માતાજીના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ, મહાકાલી માતાના સાનિધ્યમાં પાવાગઢ. તો આપણે પૂજ્ય મોટાને વંદન કરીએ, એને આપણે યાદ કરીએ. અને જોઈ રહ્યા છો પાવાગઢ પર્વતારોહણની બિલકુલ તૈયારી છે. ખેલાડીઓ અહીંયા પ્રસ્થાન માટે પ્રસ્થાન રેખા ઉપર પહોંચી ગયા છે. આપ જોઈ રહ્યા છો ખેલાડીઓને પર્વતારોહણ સ્પર્ધા ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે. એકથી 25 નંબર સુધી આપણે ઇનામની જાહેરાત કરી છે. એટલે ખૂબ મહેનત કરજો અને બધા નંબર લાવવા માટે પ્રયત્ન કરજો. બીજી વખત ખાસ એક તમને માહિતી આપી દઉં છું કે જે કોઈ બી તમારું ફિનિશિંગ આ તરફથી જ થશે. તમે કોઈ આ પાછળથી આવ્યા તો તમે ડિસ્ક્વોલિફાય થશો. સમજી ગયા બધા? યસ કે નો? બરાબર છે. તમારો જે સ્ટાર્ટ છે એ સ્ટાર્ટ બી તમારો સીધો છે અને તમારું ફિનિશિંગ બી પેલી સાઈડ પર આવશે. બરાબર? વચ્ચે કોઈ બી બાઇકનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ બી મિત્રનો સાથ સહકાર નહીં આપવાનો. બરાબર? ઇનામ ઘણું મોટું છે. રૂપાલી માચીસ આપતો હવે દેખો કૂતરો પણ સ્પર્ધામાં જોડાયો છે. અહીંયા પર્વતારોહણ સ્પર્ધા યોજાઈ રહી છે, એમાં સાથે કૂતરો પણ જોડાઈ ગયો છે. આપ જોઈ રહ્યા છો. 28 આપ દેખ રહ્યા છો આજે મહાકાલી માતાનો દ્વાર છે અને મહાકાલી માતાના દ્વાર પાછળથી ચાંપાનેરથી પાવાગઢ પર્વતારોહણ સ્પર્ધાની શુભારંભ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ગર્લ્સનું અહીંયા શુભારંભ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો સ્ટાર્ટિંગ અપાઈ રહ્યું છે અહીંયા પાવાગઢ પર્વતારોહણ સ્પર્ધાનું. આનંદ ઉલ્લાસ સાથે અહીંયા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. અહીંયા આપ દેખી રહ્યા છો એ ચાંપાનેર દ્વાર પાસેથી અહીંયા મહાકાલીનો માતાનો ગેટ છે, ત્યાંથી અહીંયા સ્પર્ધાનું સ્ટાર્ટિંગ અપાઈ રહ્યું છે. તો સ્ટાર્ટિંગની શરૂઆત થઈ ગઈ છે, શરૂ થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો સ્ટાર્ટિંગ અપાઈ ગયું છે. પાવાગઢ પર્વતારોહણનું ખેલાડીઓ આગળ પ્રસ્થાન કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર રીતે અહીંયા આ ખેલાડીઓ છે. અહીંયા આપ જોઈ રહ્યા છો એ પાવાગઢ પર્વતારોહણ સ્પર્ધાનું અહીંયા સ્ટાર્ટિંગ થઈ ગયું છે. જોઈ રહ્યા છો પાવાગઢ પર્વતારોહણ અહીંયા આગળથી ખેલાડીઓ પાવાગઢની ટોચ દુધિયા તળાવ સુધી અહીંયા જશે અને ત્યાંથી પરત પાછા આવવાના છે. ત્યારે જોઈએ આ ખેલાડીઓમાંથી કોણ સ્પર્ધામાં આગળ વધે છે.
સરસ સરસ સરસ. વાહ, જોરદાર. અને ખેડા જિલ્લા વ્યાયામ મંડળના સંયુક્ત ઉપક્રમે શ્રી ચુનીલાલ મોહનભાઈ પટેલ નળોદા 49મી પાવાગઢ ચઢાવ ઉતરાણ સ્પર્ધાના આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેનું ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સંચાલિત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત એવા હરિઓમ આશ્રમ સુરત નડિયાદનો જે આ પ્રમાણે જયશ્રીબેન રાજુભાઈ ગાંધી, જો હાલ નિવાસ નવસારી, હરિઓમ આશ્રમ સુરત સાથે સંલગ્ન છે.